મહિલા કોલેજ પાલિતાણામાં વાર્ષિકોત્સવની રંગોત્સવભરી ઉજવણી. શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી પીએનઆર શાહ મહિલા કોલેજ પાલિતાણાનો વાર્ષિક ઉત્સવ યોજાયો. એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયા, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ શાહ, સેક્રેટરી શ્રીઓ નરેન્દ્રભાઈ પંડ્યા, શ્રી મિલનભાઈ રાઠોડ, કોલેજ કમિટી ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી નરેન્દ્રભાઈ શાહની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદનાથી શુભારંભ થયો. મંચસ્થ મહાનુભાવોનું શબ્દ પુષ્પરૂપી સ્વાગત કરી મહિલા કોલેજ પાલિતાણા સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહ વધાર્યો. કોલેજની શૈક્ષણિક સિદ્ધિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ અંતર્ગત વિદ્યાર્થીની બહેનોએ મહિલા કોલેજનું ગૌરવ વધાર્યું, જેમાં વાલીગણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું. એનએસએસ, એનસીસી, રમતગમત વિભાગ તથા કોલેજની અન્ય પ્રવૃત્તિઓની વિશેષ નોંધ લઈ આચાર્ય શ્રી ડૉક્ટર પંકજ ત્રિવેદીએ સૌને શુભકામનાઓ પાઠવી. અભ્યાસ દરમિયાન પ્રથમ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની એવોર્ડ અને કોલેજની પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્નાતક, અનુસ્નાતક વિભાગની બહેનોએ પોતાનામાં રહેલી કળા ખીલવી, જેમાં રાસ ગરબા, ટિપ્પણી, ડાન્સ, એકપાત્રીય અભિનય, દેશભક્તિ ગીત, નાટિકા, માઇમ, સંસ્કૃત નાટક, ગીત તથા જુદી જુદી થીમ આધારિત પ્રસ્તુતિ બહેનોએ દ્વારા રજૂ થઈ. દીકરીઓની ઝળહળતી સિદ્ધિઓનો વધારો, ભાવિ કારકિર્દી ઉજ્જવળ બને એ માટે સૌએ શુભેચ્છાઓ સહ પ્રોત્સાહન આપ્યું. એજ્યુકેશન સોસાયટી પરિવારે એકજૂથ થઈ આ રંગીન સાંજે વાર્ષિકોત્સવના રંગોત્સવમાં સૌ રંગાઈ ગયા. પાલિતાણા તાલુકાની એકમાત્ર મહિલા કોલેજની શોભા વધારી. અનુસ્નાતક કક્ષાએ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની કુમારિકા ભૂમિ મકવાણા તથા સ્નાતક કક્ષાએ કુમારી મયુરી સોંડાગરે સિદ્ધિ મેળવી. આચાર્યશ્રીએ આ ક્ષણને બિરદાવતા અભિવાદન સહ કૃતજ્ઞતા વ્યક્ત કરી. હર્ષની હેલીએ મહિલા કોલેજની ડેલીએ આવેલ આ અવસરની રંગભેર ઉજવણી થઈ.